હેલો સ્ટુડન્ટ્સ, આપણે આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયા જોઈ રહ્યા હતા. એમાં આપણે આગળ જોઈએ એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ. તો શું થશે? અહીંયા જુઓ કે આ બંધ પરના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર શિફ્ટ થાય એટલે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવે, બરાબર છે? તો શું થશે? આમાંનો હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે જોડાશે એટલે શું બનશે? OH, બરાબર છે? અને કાર્બન ઉપર કેવો આવશે? પ્લસ ચાર્જ. એટલે આ જે આખું છે આના પર માઇનસ ચાર્જ હશે, એ જોડાશે કાર્બન સાથે અને શું બનાવશે? NHZ, બરાબર છે? આ આપણી મધ્યસ્થી નિપજ મળી. હવે આપણે શું કરીશું? એની અંદરથી પાણીનો અણુ દૂર કરીશું. એટલે અહીંયાથી H2O શું થશે? દૂર થશે. એટલે અહીંયા ડબલ બોન્ડ રચાશે. એટલે આવી રીતે ડબલ બોન્ડ NZ બનશે, બરાબર છે? અને પાણીનો અણુ શું થશે? અહીંયાથી દૂર થશે. હવે આપણે Z ની જગ્યાએ તમને બહુ બધા વ્યુત્પન્નો આપેલા છે ચોપડીની અંદર. જેમ જેમ તમારો Z બદલાતો જશે એમ એમ તમારો જે નિપજ છે એ પણ બદલાતી જશે. તો જો તમને Z તરીકે ફિનાઇલ હાઇડ્રેઝિન આપેલો છે, આપણે એ લઈએ. કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન ની હું NH2Z તરીકે આપ્યો છે મને ફિનાઇલ હાઇડ્રેઝિન. એની હું પ્રક્રિયા કરાવું તો શું થશે? તો અહીંયા ડાયરેક્ટ મારે રિએક્શન કરવી હોય, મધ્યસ્થી નિપજ ના બનાવવી હોય તો આ H2O શું થશે? દૂર થશે અને ડબલ બોન્ડ થી આ આની સાથે જોડાઈ જશે. એટલે આપણે કાર્બન ડબલ બોન્ડ NH અને બેન્ઝીન રી એમના N. બાકી કશામાં આપણે ચેન્જીસ કરવાના નથી. તો તમારી મળતી નિપજમાં તમને આ નિપજ તરીકે મળશે. એ જ રીતે તમને આપેલું છે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન. એને લઈશું Z તરીકે. અહીંયા બીજા નંબરની પોઝિશન ઉપર નાઇટ્રોજન અને ચોથા નંબરની પોઝિશન ઉપર નાઇટ્રો, એટલે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન કહીશ આને હું. એની હું રિએક્શન કરાવું તો મને શું મળશે? જોવાનું નથી. અહીંયાથી H2O છૂટા પડે એટલે ડબલ બોન્ડ સાથે N આની સાથે અહીંયા જોડાશે. કાર્બન ડબલ બોન્ડ N NH અને ફિનાઇલ હાઇડ્રેઝિન છે ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન, એને DNP તરીકે પણ ઓળખવામાં આવે છે. જોયું? કંઈ જ કરવાનું નથી. આ નાઇટ્રોજનને ખાલી ડબલ બોન્ડ જોડે અટેચ કરી અને સીધે સીધું જે મળે એ લખી દેવાનું છે. બીજું કંઈ જ કરવાનું નથી. એ જ રીતે હું NH2Z તરીકે ધારો કે OH લઉં તો NH2OH વત્તા આપણું કીટોન. તો અહીંયાથી H2O છૂટા પડે તો નિપજ તરીકે મને શું મળશે? ડબલ બોન્ડ NOH, બરાબર છે? તો આ રીતે મને ઓક્સાઇડ મળશે. શું મળશે? ઓક્સાઇડ NOH. જ્યારે ડબલ બોન્ડ NOH હોય ને એને ઓક્સાઇડ કહેવાય. તો જો આ રીતે આપણને અલગ અલગ પ્રકારના વ્યુત્પન્નો મળશે, બરાબર છે? તો આમાં કઈ શકીએ એકદમ ડેમ ઇઝી રિએક્શન છે આ. હવે આગળ છે રિડક્શન. આપણે આ ભણી ચૂક્યા છીએ. લાસ્ટ ચેપ્ટરની અંદર આપણે વાત કરી હતી કે તમે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો પ્રાથમિકમાંથી આલ્ડીહાઇડ મળે અને દ્વિતીયકમાંથી કીટોન મળે. એનાથી ઉલટું આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો પ્રાથમિક આલ્કોહોલ મળે અને કીટોનનું રિડક્શન કરો તો દ્વિતીયક આલ્કોહોલ મળે. આગળ છે ક્લેમન્સન અને વુલ્ફ-કિર્શનર રિડક્શન. તો જો અહીંયા
ZnHg સાથે હું રિએક્શન કરાવીશ તો શું મળશે અહીંયા CH2 H2O અહીંયા હાઇડ્રોજનનો અણુ ઉમેરાશે અને અહીંયાથી ઓક્સિજન શું થશે દૂર થશે અને એ પણ હાઇડ્રોજનના અણુ સાથે શું થશે ઉમેરાશે ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાઈ અને H2O બનાવશે અહીંયા પણ CH2 જોડાશે એટલે આ રીતે આપણને શું મળશે હાઇડ્રોકાર્બન મળશે શું મળશે હાઇડ્રોકાર્બન બરાબર છે એ જ રીતે જો અહીંયા હું સેમી રિડક્શન કરીશ NH2 બરાબર છે તો શું થશે અહીંયા આ H2 અને આ O છૂટો પડશે એટલે -H2 એની સાથે કાર્બન ડબલ બોન્ડ NH2 આમ જોડાશે બરાબર છે આગળ KOH સાથે હું કરીશ એનું રિડક્શન તો શું થશે જો અહીંયાથી જે છે N2 એ છૂટા પડશે આ H2 આની સાથે જોડાઈ બનાવશે CH2 N2 બરાબર છે તો આ રીતે રિએક્શન થશે વોલ્ફ આ જે છેલ્લું છે વોલ્ફ કૃષ્ણ છે ઉપર છે ક્લેમેન્શન છે અને બંને આપણને આલ્ડીહાઇડ અને કીટોનમાંથી શું આપે છે હાઇડ્રોકાર્બન આપે છે બરાબર છે કાં ઉદાહરણ જોઈએ તો વધારે ખબર પડે જેમ કે હું લઉં CH2 C ડબલ બોન્ડ OH આ છે આલ્ડીહાઇડ બરાબર એની હું રિએક્શન કરાવું NH2 સાથે તો શું થશે આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન છૂટા પડશે એટલે ડાયરેક્ટ આની સાથે જોડાય એટલે CH3CH ડબલ બોન્ડ NH2 હવે તો કે આ N2 છૂટા પડશે અને H2 જોડાશે એટલે શું મળશે CH3 N2 આ મળે શું મળે આપણને હાઇડ્રોકાર્બન મળે CH3 આ CH છે બે એની સાથે જોડાય એટલે 1 ને 2 જે છે મળે ટોટલ 3 થાય એટલે CH3 N2 બરાબર છે હવે છે ઓક્સિડેશન પ્રક્રિયાઓ જો તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થશે પ્રબળ ઓક્સિડેશન કરતાથી તો આલ્ડીહાઇડ શેમાં કન્વર્ટ થઈ જશે એસિડમાં જે આલ્ડીહાઇડ છે એમાં ઓક્સિજન ઉમેરાશે એટલે શેમાં કન્વર્ટ થઈ જશે એસિડમાં કન્વર્ટ થઈ જશે એનાથી ઉલટું છે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન એકબીજા સાથે મેચ કરતું નથી એમાં શું થાય છે જો ધારો કે આ પહેલો આ બીજો અને આ ત્રીજા નંબરનો કાર્બન છે એવું આપણે કહીએ હવે હું એનું શું કરીશ ઓક્સિડેશન કરીશ બરાબર છે તો જ્યારે આ બંનેનો બંધ તૂટે છે ત્યારે થતું ઓક્સિડેશન જો તો મને આ બાજુ RCH2 છે અને આ બાજુ RCH2C ડબલ O છે તો અહીંયા RCH2 જે છે એ કન્વર્ટ થઈ જશે RCOOH માં RCOOH માં કન્વર્ટ થઈ જશે અને આ જે છે એ કન્વર્ટ થશે R-CH2C ડબલ OH આ શેમાં કન્વર્ટ થશે R-CH2C ડબલ OH બરાબર છે તો આ રીતે ઓક્સિડેશન થશે આમાં OH જોડાશે આમાં શું થશે એટલો ઓક્સિજન જોડાશે બરાબર ઓલરેડી એની પાસે હાઇડ્રોજન છે એટલે અહીંયા RCOOH થશે અને અહીંયા RCH2C ડબલ OH થશે બરાબર છે તો આ રીતે હવે જ્યારે આ બંધ તૂટશે ત્યારે શું તો મને બીજી નિપજ મળશે અહીંયા RCH2C ડબલ OH વત્તા RCOOH જો અહીંયા RCOOH મળશે આનું મને અને આનું મળશે RCH2C ડબલ OH અહીંયા CH2 છે એ એસિડમાં કન્વર્ટ થઈ જશે અને અહીંયા કાર્બન છે એ એસિડમાં કન્વર્ટ થઈ જશે જ્યારે એનું ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે બરાબર છે આગળ ટોલરન્સ કસોટી અને ફેહલિંગ કસોટી છે તો એક વસ્તુ યાદ રાખી લો કે ટોલરન્સ અને ફેહલિંગ કસોટી એ ખાલી આલ્ડીહાઇડની બરફ માટેની કસોટી છે જે આપણે
પ્રેક્ટિકલ દરમિયાન લેબમાં પરફોર્મ કરતા હોઈએ છીએ. તમે આગળ જે BSc ને બધું કરશો એની અંદર આવશે આ કસોટી, ફેલિંગ અને ટોલરન્સ કસોટી જેને કહીએ છીએ, જે આલ્ડીહાઇડની પરખ માટેની કસોટી છે. એના દ્વારા આપણે કીટોનની પરખ કરી શકતા નથી. આપણને ખબર છે કે મને કાં તો કીટોન આપ્યું છે અથવા તો આલ્ડીહાઇડ આપ્યું છે. તો તમે જ્યારે આ કસોટી કરશો, જો એ કસોટી પોઝિટિવ આવે છે તો તમને એનો મતલબ કે આલ્ડીહાઇડ આપેલો છે, અને જો એ કસોટી પોઝિટિવ નથી આવતી ધેટ મીન્સ તમને આપેલો જે કમ્પાઉન્ડ છે એ શું છે? કીટોન છે. બરાબર? તો એમાં શું થાય છે આપણે જોઈએ તો જ્યારે ટોલરન્સ કસોટી કરવામાં આવે છે એટલે અહીંયા શું એમોનિયા વાળું જે દ્રાવણ હશે, એમોનિયા હશે એની અંદર સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 નાખી દેવામાં આવશે, અને પછી એને ગરમ કરતા સિલ્વર ધાતુ બનવાના કારણે ત્યાં રજત દર્પણ, ટોલરન્સ કસોટીને બીજી કઈ નામે ઓળખાય છે? રજત દર્પણ કસોટી, સિલ્વર મિરર ટેસ્ટ. બીજું શું કહીએ છીએ આપણે એને? સિલ્વર મિરર ટેસ્ટ. એટલે ત્યાં તમે જ્યારે આલ્ડીહાઇડ નાખશો એની અંદર આપણું ટોલરન્સ પ્રક્રિયક નાખશો એટલે ત્યાં આખી સિલ્વર જેવી પરત ઊભી થશે ટેસ્ટ ટ્યુબની અંદર, કસનળીની અંદર. એટલે એ તમને દર્શાવે છે કે તમને આપેલો જે સમૂહ છે એ આલ્ડીહાઇડ સમૂહ છે. બરાબર છે? તો અહીંયા જે મળે છે આપણને એ શું કરાવશે? આલ્ડીહાઇડનું કાર્બોક્સિલેટ આયનમાં કન્વર્ટ થઈ જશે. એના કારણે એવું થાય છે ત્યાં, જો તમને આપેલું છે. પછી ફેલિંગ કસોટી છે, એમાં ફેલિંગ A અને ફેલિંગ B બે દ્રાવણ હોય. તો ફેલિંગ A તરીકે જલીય કોપર સલ્ફેટ હશે, CuSO4 નું પાણીમાં બનાવેલું દ્રાવણ હશે, અને B તરીકે હશે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. શું હશે? સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. એ બંનેનું જ્યારે આપણે મિક્સર કરીશું આલ્ડીહાઇડ સાથે, તો આલ્ડીહાઇડ સાથે કથ્થાઈ રંગના અવક્ષેપો આપણને આપે છે. બરાબર છે? અને એરોમેટિક આલ્ડીહાઇડ સાથે કોઈ પણ જાતની પ્રક્રિયા કરતો નથી, કારણ કે બેન્ઝાલ્ડીહાઇડ એ એરોમેટિક કહેવાય, તો એની સાથે કોઈ પણ જાતની પ્રક્રિયા આપશે નહીં. ખાલી ને ખાલી આલ્કાઇડ જેમ કે મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ એવા સાથે જ આ ટોલરન્સ અને ફેલિંગ કસોટી આપશે. એરોમેટિક આલ્ડીહાઇડ સાથે આ કસોટી આપશે નહીં. બરાબર છે? તો આ હતી આપણી ટોલરન્સ અને ફેલિંગ કસોટી, જે આપણે લેબમાં ઇન ફ્યુચર પરફોર્મ કરીશું BSc કેમાં. બરાબર છે? મિથાઇલ કીટોન સંયોજનોનું હેલો ફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. તો જો અહીંયા RC ડબલ બોન્ડ O CH3 એની NaOX સાથે પ્રક્રિયા કરીશ એટલે RC ડબલ O Na મળશે. શું થશે? અહીંયાથી જો CH3 છૂટો પડશે અને આખો જે આ ON છે એ CH3 ની જગ્યા પર જોડાશે. આ દૂર થતો CH3X સાથે જોડાઈ અને શું બનાવશે? CH3X. બરાબર છે? સોરી, CHX3 હેલો ફોર્મ બનાવશે. શું બનાવશે? CHX3 બનાવશે. એ જ રીતે જ્યારે હું કોઈ ડબલ બોન્ડ વાળું સંયોજન લઈશ, એની હું NaOCl સાથે પ્રક્રિયા કરીશ તો શું થશે? તો અહીંયાથી આ CH3 સમૂહ છે એ દૂર થશે, એની જગ્યાએ ON જોડાશે. કાર્બોનિલ સાથે જોડાયેલો CH3 સમૂહ દૂર થાય. બરાબર? ડબલ બોન્ડ ઉપર કોઈ અસર થશે નહીં. ONA વત્તા આ જે છે CH એ Cl સાથે બનાવી અને CHCl3 એટલે કે ક્લોરોફોર્મ બનાવશે. બરાબર છે? તો આ રીતે હેલો ફોર્મ બનાવવામાં પણ જે છે એ NaOCl ની હાજરીમાં આપણે આલ્ડીહાઇડ કે કીટોનનું હેલો ફોર્મ બનાવી શકીએ છીએ. બરાબર? એને સોડિયમ હાઇપો આયોડાઇડ, NaOI હોય તો એને સોડિયમ હાઇપો આયોડાઇડ કહીશું આપણે. બરાબર છે? તો આ રીતે આપણે એની રિએક્શનો કરી શકીએ છીએ. આગળ તમને આપો છે ઓરડો 12.4. એમાં શું કીધું છે કે એક કાર્બનિક સંયોજન A છે
જેનું આણ્વીય સૂત્ર C8H8O છે. શું આપેલું છે તમને? C8H8O. અને તે 2,4-DNP પ્રક્રિયક સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે. એનો મતલબ કે એ 2,4-DNP નું વ્યુત્પન્ન હશે. 2,4-DNP માંથી એ બનેલો હશે. 2,4-DNP એટલે 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન. બરાબર છે. એની સાથે પ્રક્રિયા કરી અને નારંગી રંગના અવક્ષેપો આવે છે. એનું અણુસૂત્ર શું કીધું છે તમને? C8H8O. આ તો C6 થઈ ગયા. હવે C=OCH3. બરાબર છે. તો આ આપણું સંયોજન A છે. શું છે? C=OCH3. C6 7 અને 8 એટલે C8 થઈ ગયા. H8 3 4 5 સોરી 3 4 5 6 7 અને 8. તો 8 હાઇડ્રોજન હશે અને 1 ઓક્સિજન હશે. હવે એની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે હું પ્રક્રિયા કરું તો મને ખબર છે કે અહીંયાથી H2 અને અહીંયાથી O છૂટો પડશે અને એ શું બનાવશે? H2O. અને આ જે H છે અહીંયા ડબલ બોન્ડથી આની સાથે જોડાશે. તો મારે લખવું હોય તો આ રીતે લખી શકું. ડબલ બોન્ડ NH અને આ CH3 નો ક્યાં લખી દઈશ? ઉપર લખી દઈશ. આ જે CH3 છે આની સાથે જોડાયેલા એટલે હું આની ઉપર આ રીતે મને DNP નું વ્યુત્પન્ન મળશે. આગળ શું કીધું છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં તેને આયોડિન સાથે ગરમ કરતા પીળા રંગના અવક્ષેપ આપે છે. એનો મતલબ કે એ આયોડિન સાથે પ્રક્રિયા કરી શકે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં આયોડિન એટલે NaOH I2. તો આ શું બનાવશે? NaOI. એટલે હમણાં જે આપણે હાઇપોઆયોડાઇડ વાળી રિએક્શન જોઈ એની સાથે પણ આ રિએક્શન આપે છે NaOI. એની સાથે રિએક્શન કરશે એટલે શું મળશે આપણને? જુઓ અહીંયા અહીંયાથી જે જોડાયેલો CH3 સમૂહ છે એ દૂર થશે. બરાબર છે. અને શું બનાવશે? CHI3 બનાવશે. બરાબર છે. તો એ રીતે આપણને ખબર છે કે મિથાઇલ વાળા સમૂહ સાથે રિએક્શન આપે છે. આયોડાઇડે શું કીધું હતું કે મિથાઇલ કીટોન સંયોજનો હોય એટલે C8H8. હવે જો NaOI સાથે પ્રક્રિયા આપતો હોય તો બેન્ઝીન રિંગ હશે. બરાબર છે. અને મિથાઇલ કીટોન જોડાયેલો હશે એની સાથે. એટલા માટે આપણને આ રિએક્શન આપે છે. તથા એ ટોલેન્સ અથવા ફેરિંગ પ્રક્રિયાનું રિડક્શન કરતા નથી. ટોલેન્સ અને ફેરિંગનું રિડક્શન નથી કરતા એટલે આલ્ડીહાઇડ તો હશે જ નહીં. એટલે આપણી પાસે ઓપ્શન બચ્યો કીટોન. અને બ્રોમિક જળ અથવા બેર પ્રક્રિયકનો રંગ પણ દૂર કરતા નથી. ક્રોમિક એસિડના સાથેના ઉગ્ર અહીંયા જો તમે બ્રોમિન જળ અને બેર પ્રક્રિયકનો દૂર રંગ ના થાય એનો મતલબ કે અસંતૃપ્ત એની પાસે હાજર હશે. અસંતૃપ્ત એટલે શું હશે? એરોમેટિક સંયોજનો હાજર હશે એની પાસે. બરાબર છે. અને ક્રોમિક એસિડ સાથેના ઉગ્ર ઓક્સિડેશન લીધે C7H6O2 આણ્વીય સૂત્રવાળો કાર્બોક્સિલિક એસિડ આપે છે. તો અહીંયા જુઓ આનું આપણે કોની સાથે તો કે ક્રોમિક એસિડ એટલે કે H2CrO4 ની સાથે હું રિએક્શન કરાવડાઈશ તો મને શું મળશે? COOH મળશે. બરાબર છે.
આખો એક કાર્બન શું થઈ જશે, ઓછો થઈ જશે, કારણ કે ઉગ્ર ઓક્સિડેશન પ્રક્રિયા છે અહીં, બરાબર છે. તો આ રીતે આપણે શું કરીશું, જે કોયડો 12.4 છે એને સોલ્વ કરી શકીશું. હવે આગળ છે આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયાઓ. તો અહીંયા જોઈએ, સૌથી પહેલું છે આલ્ડોલ સંઘનન. આ બહુ એક્ઝામમાં પૂછાતું હોય છે, આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંઘનન. તો એને સમજવા માટે અહીંયા આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? તો ધારો કે આલ્ડીહાઇડ છે, એની સાથે અહીંયા CH3 જોડાયેલો છે, તો સમૂહની એક્ઝેક્ટ બાજુના કાર્બનને શું કહેવાય? આલ્ફા કાર્બન. અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલ હાઇડ્રોજનને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન કહેવાય. એ જ રીતે કીટોન હોય તો કીટોનના બંને કાર્બન આલ્ફા કાર્બન છે અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજન એ બધા શું છે? આલ્ફા હાઇડ્રોજન છે. તો અહીંયા આપણે આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી રિએક્શન જોવાની છે. એની અંદર શું થાય છે એ આપણે જોઈએ. અહીંયા સૌથી પહેલા 2 મોલ CH3CHO લીધેલા છે. આપણે એને અલગ જ લખીશું CH3CHO. આને આપણે લખવું હોય હજી તો C ડબલ બોન્ડ OH, આને પણ લખી શકીએ C ડબલ બોન્ડ OH. હવે આની રિએક્શન હું બેઝની હાજરીમાં કરાવીશ તો શું થશે? અહીંયા આને બાજુમાં લખું તો તમને વધારે ઈઝી રહેશે. CH3 C ડબલ બોન્ડ OH, બરાબર છે. હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું. પહેલા શું લખી દેવાનું? CH3 C, બરાબર. હવે આ O શું થશે? પહેલા તો આ બંધ પરના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર શિફ્ટ થશે, એટલે ઓક્સિજન ઉપર શું આવશે? માઈનસ ચાર્જ આવશે. હવે માઈનસ ચાર્જ છે એટલે આમાંના એક હાઇડ્રોજનને પોતાની તરફ આકર્ષશે, એટલે શું થશે? ત્યાં OH થશે, બરાબર છે. એટલે ડબલ બોન્ડ તૂટી ગયો. હવે આની પાસે એક હાઇડ્રોજન તો છે, એને હું લખી દઉં CH. હવે આ CH3 આ જે છે આપણો આલ્ડીહાઇડ છે, એના બાજુનો કાર્બન છે એ આલ્ફા કાર્બન છે અને એની જોડે જોડાયેલો આલ્ફા હાઇડ્રોજન. એ આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન અહીંયા થશે, બરાબર છે. એટલે એ અહીંયા જશે, OH બનાવશે. હવે અહીંયાથી એક હાઇડ્રોજન અહીંયા ગયો એટલે આ CH3 ના જગ્યાએ કેટલા રહેશે? CH2 C ડબલ બોન્ડ OH, બરાબર છે. પાછળ એમના એમ રહેશે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? અહીંયાથી OH દૂર થશે અને અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે, એટલે શું બનાવશે? -H2O. હવે આ અહીંયા પહેલેથી લખો તો કે CH3, અહીંયા લખો CH. હવે અહીંયાથી OH અને અહીંયાથી H દૂર થયા છે એટલે આ બંને વચ્ચે શું સર્જાશે? ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ OH, બરાબર છે. તો અહીંયાથી OH દૂર થયા છે, અહીંયાથી હાઇડ્રોજન દૂર થયા છે, એટલે આના જે બંધ હશે એ ક્યાં શિફ્ટ થશે? આ બંને કાર્બન વચ્ચે શિફ્ટ થશે, બરાબર છે. હાઇડ્રોજન છે બંધ પરના ઇલેક્ટ્રોન લીધા વગર દૂર થશે. આ રીતે હશે, જો અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા OH. આ બંધ પરના ઇલેક્ટ્રોન OH લઈ લેશે અને આ બંધના ઇલેક્ટ્રોન આ બંને વચ્ચે શિફ્ટ થશે, એટલે અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ OH. આ રીતનું એક સંયોજન મને મળશે. આ છે આલ્ડોલ સંઘનન. કોનું? આલ્ડીહાઇડ. હવે આપણે કીટોનનું આલ્ડોલ સંઘનન જોઈએ. જો અહીંયા CH3 C ડબલ બોન્ડ O CH3 વત્તા આપણે કેટલા મોલ લેવાનું છે? 2 મોલ CH3 C ડબલ બોન્ડ O CH3. હવે અહીંયાથી સ્ટાર્ટ કરો તો કે CH3 C, આ બંધ પરના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે એટલે ઓક્સિજન પર માઈનસ ચાર્જ. હવે આમાંથી આ બંને આલ્ફા છે, બરાબર. એટલે ધારો કે આ બાજુના બંધ પરના 2 મિનિટ તો અહીંયા આ બાજુના આ બંનેના
જે છે આલ્ફા કાર્બન છે, તો આ બાજુમાં આલ્ફા હાઇડ્રોજનનો જે હાઇડ્રોજન છે એ અહીંયા શિફ્ટ થશે એટલે અહીંયા શું બનાવશે OH. હવે આ જે CH3 છે એને મારે આ કાર્બન પર લખવો પડશે. હું એને લાઈનમાં લખવા રીતે CH3 તો અહીંયા શું આવશે CH2. તો અહીંયા કાર્બનની વેલેન્સી તમે જોઈ શકો છો કે બગડી જાય, મતલબ કે વધી જાય. CH3 3 ને 2 5 થઈ જાય, બરાબર છે. એટલા માટે આપણે એને ત્યાં ના લખતા એને ક્યાં લખીશું ઉપર. અને બીજું કે આ કાર્બન સાથે અટેચ થવાનો છે એટલે એના માટે આપણે શું કરવી પડે, જગ્યા કરવી પડે અટેચ થવા માટે. આ CH3 ને હું ઉપર દર્શાવી દઈશ. એટલા માટે અહીંયા શું થશે, એક હાઇડ્રોજન ક્યાં શિફ્ટ થયો ઓક્સિજન પાસે એટલે અહીંયા શું વધશે CH2 C ડબલ બોન્ડ O CH3. બરાબર છે. હવે અહીંયા આપણે હાઇડ્રોજન હશે તો અહીંયાથી હાઇડ્રોજન આ બંધ પરના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે અને અહીંયાથી OH માઈનસ H2O બનાવશે. લખવાના હવે CH3C CH3 ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O CH3. બરાબર છે. તો કંઈક મને કેટોનનું સંઘનન કરતા આલ્ડોલ સંઘનન કરતા આ રીતની કંઈક નિપજ મને મળશે. બરાબર છે. તો આ આપણે જોઈ આલ્ડોલ સંઘનનમાં આલ્ડીહાઇડ અને કીટોન બંનેની નિપજ આપણે જોઈ. બરાબર છે કે કઈ રીતે આલ્ડોલ સંઘનન થાય છે. એ જ રીતે શું થાય છે ક્રોસ આલ્ડોલ સંઘનન થાય છે, પણ એ આપણે જોઈશું આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર છે. અહીંયા આપણે આટલા સુધી રાખીશું. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્રોસ આલ્ડોલ સંઘનન જોઈશું. એ વધારે પૂછાતું હોય છે, બરાબર છે. એમાં વધારે કન્ફ્યુઝન થતું હોય છે, તો આપણે શાંતિથી નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે જોઈશું.